ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદની પ્રથમ અધ્યાયની બીજી વલ્લીનો 11મો મંત્ર ગઈકાલે જોયો અને હવે આજે 12મો મંત્ર જોવાનો છે. મેં કહ્યું હતું કે યમધર્મ રાજા નચિકેતાના વર્તનથી, નચિકેતાની સમજથી, નચિકેતાના વિવેક વૈરાગ્ય યુક્ત વ્યક્તિત્વથી, નચિકેતાના દ્રઢ નિશ્ચયની સામે પણ એ જાણે કે નમી ગયા અને એ નચિકેતાના અત્યંત પ્રસન્ન છે અને એની અત્યંત પ્રશંસા કરી રહ્યા છે. છેલ્લા કેટલા બધા મંત્રોથી આપણે નચિકેતાની પ્રશંસા જ સાંભળી રહ્યા છીએ અને હવે 12મા મંત્રમાં પણ એ પ્રશંસા કરે છે બ્રહ્મ વિદ્યાની. અને બ્રહ્મ વિદ્યાની પ્રશંસા એટલા માટે કરી અહીંયા કે બ્રહ્મ વિદ્યાની નું ચયન, બ્રહ્મ વિદ્યા માટેની ઈચ્છા, પ્રશ્ન એ નચિકેતાએ કરેલો છે. એટલે નચિકેતાના પ્રશ્ન, બ્રહ્મ વિદ્યાના પ્રશ્નની પણ એ પ્રશંસા કરે છે કે તું જે જાણવા માંગે છે એ અત્યંત સૂક્ષ્મ છે, પણ યમરાજાને તો જાણે કે ખાતરી છે કે ગમે તેવું સૂક્ષ્મ તત્વ આ છે તો પણ એને ગ્રહણ કરવા માટે, એને સમજવા માટે આ નચિકેતા એ યોગ્ય પાત્ર છે. અને યોગ્ય પાત્ર જ્યારે જુએ છે ગુરુજી, ત્યારે એવા શિષ્યની સમક્ષ પોતાનું સમગ્ર જ્ઞાન બોલી દેવામાં, ખાલી કરી દેવામાં એમને કોઈ અવરોધ નડતો નથી. એટલે જરા પણ એક ક્ષણ માટે પણ વિચાર ના કરવો પડે ગુરુજીએ કે આટલી સૂક્ષ્મ વાત આ સમજી શકશે, એવો કોઈ પ્રશ્ન એમના મનમાં ના થાય. એવો અધિકારી શિષ્ય અત્યારે સામે આવ્યો છે. અને એટલે આગળ એક મંત્રમાં કહ્યું તું પણ ખરું કે અમારા જેવા ગુરુજીઓ છે, ગુરુ છે, એ ખરેખર અત્યંત પ્રસન્ન થાય. એ ખરેખર બહુ સૌભાગ્યની વાત છે કે તારા જેવા પ્રશ્ન પૂછનાર, એટલે કે તારા જેવા યોગ્ય પ્રશ્ન પૂછનાર અધિકારી મને પ્રાપ્ત થયો. એટલે અહીંયા હવે 12મા મંત્રમાં આત્મતત્વની, આત્મવિદ્યાના મહિમા ગાય છે અને આત્મવિદ્યાની પ્રશંસા દ્વારા આત્મતત્વની પ્રાપ્તિ માટે આવેલો જે નચિકેતા છે, આત્મ તત્વ પ્રાપ્ત કરવાના નિશ્ચય સાથે આવેલો જે અધિકારી એવો શ્રોતા શિષ્ય છે સામે, એની પણ જાણે કે પ્રશંસા કરે છે. મંત્ર જોઈએ. તમ દુર્દર્શમ ગૂઢમનુપ્રવિષ્ટમ ગુહાયિતમ ગહ્વરેષ્ઠમ પુરાણમ અધ્યાત્મ યોગાદિગમેન દેવમ મત્વા ધીરો હર્ષ શોકૌ જહાતિ.
તમ દુર્દર્શમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ ગુહાહિતમ ગહ્વરેષ્ઠમ પુરાણમ અધ્યાત્મ યોગાદિગમેન દેવમ મત્વા ધીરો હર્ષશોકૌ જહાતિ. તમ તમ એટલે શું? તમ આત્માનમ. તમ એટલે તે એટલે કોણ અહીંયા? તે આત્મા, જેના વિશે તે જિજ્ઞાસા વ્યક્ત કરી છે, તે આત્મા. તમ આત્માનમ એટલે કે બીજી વિભક્તિ કહેવાય કે જેને જાણવાનો ની ઈચ્છા છે, તે વસ્તુ, તે વિષય. એટલે તમ આત્માનમ એ કેવો છે? તો કે છે દૂરદર્શમ. એનું દર્શન કરવું અત્યંત કઠિન છે. એવું નથી કહ્યું અદર્શનીય, બરાબર? એવું નથી કહ્યું. એ ના જ દેખાય એવો છે. કેમ ના જ દેખાય? ખરેખર તો ના જ દેખાય, કારણ કે એને રંગ નથી, રૂપ નથી, આકાર નથી, શબ્દ નથી, સાઈઝ નથી, એનો કોઈ અવાજ નથી. એટલે એને જોઈ કેવી રીતે શકાય? કોને જોઈ શકાય? કઈ વસ્તુને જાણી શકાય? તો એમ કહ્યું છે કે જેને નામ હોય, જેને રૂપ હોય, જેની જાતિ હોય અને જેનો કોઈકની સાથે સંબંધ દર્શાવીને પણ એને ઓળખી શકાય. એટલે નામ રૂપ તો હવે તમને ખબર પડી ગઈ હશે કે નામ, કહું ઘડો લાવો, અને પછી રૂપ પેલો ભોટવા જેવો ઊંચો ઘડો છે તે, કે ગોળ ઘડો છે કે મોટો છે કે નાનો છે, એવું કંઈક પૂછો કદાચ. એટલે નામ રૂપ, બરાબર. પછી જાતિ, એ પાણી ભરવાના સાધન રૂપ જે જાતિ છે એની, એ ઘડો લાવો. અને સંબંધ, સંબંધ એટલે શું? તો એ સંબંધ એટલે ગઈકાલે પેલા આપણા સુંદરભાઈ અહીંયા આપી ગયા તે ઘડો, બરાબર. એટલે ઘડાનો અને એનો સંબંધ થયો. એવી જ રીતે મોટા સંમેલનમાં ગઈકાલે આપણે બધા ભેગા થયા હતા, તો આપણે કહીએ કે પેલા રશ્મિભાઈને બોલાવો. એટલે તમે જો ઓળખતા ના હો તો તમે કહો કે કોણ રશ્મિભાઈ? એટલે હું કહું કે જે ઊંચા છે, પાતળા છે, કોઈ કે કંઈક ભૂરું શર્ટ પહેર્યું છે, ચશ્મા વાળા છે, કંઈક ને કંઈક એના માટે કહેવું પડે. અને બીજું કંઈ ના કહેવાય તો આપણે કહીએ કે પેલા કાંતિભાઈનો જે દીકરો છે તે, બરાબર. તો એ સંબંધ થયો. એટલે જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ, એવા બધા જેનાથી ઓળખાય છે, નામ રૂપથી ઓળખાય છે, તે એવું કશું આ આત્માને છે નહીં. એની જાતિ નથી, એનો ગુણ નથી, એનો સંબંધ નથી, એની કોઈ ક્રિયા નથી, કારણ કે એને શરીર નથી, અંગો નથી, બરાબર. તો પછી ક્રિયા કેવી રીતે કરે? અને એટલે એ કેવો છે? તો એ કે છે કે આપણે તો એમ સમજીએ કે આવું જે વસ્તુ હોય એ દેખાય જ નહીં. પણ દાખલા તરીકે શાસ્ત્રમાંથી જો ઉદાહરણ લઉં તો વાયુ, વાયુ દેખાય છે? વાયુ નથી દેખાતો, પણ શાસ્ત્રએ આપણને એને જાણવાનો ઉપાય બતાવ્યો કે તમને આ ચામડીમાં જે સ્પર્શ કરે છે એ વાયુ. તો વાય તે વાયુ, બરાબર. વાય એટલે હાલે, ચાલે, એ વાયુ. એવું તમને શાસ્ત્રએ અને આચાર્યોએ સમજાયું. હવે આ એ વાયુને આપણે જોઈ શકીએ, ઓળખી શકીએ, બરાબર. ઓ પવન આવે છે એવું કહીએ છીએ, બારણું બંધ કરી દો તો પવન આવે છે, એમ કે ખબર પડી તમને? સ્પર્શથી. તો આ બધું જ જે કઈ સૂક્ષ્મ છે
એ બધા સૂક્ષ્મને જાણવા માટેની નો ઉપાય શાસ્ત્રએ આપણને બતાવ્યો ત્યારે આવડે છે, નહીં તો ના આવડે. અને એટલે આ આત્મા છે જેને કોઈ એવું લક્ષણ છે નહીં, અને એટલે એ આત્મા કેવો છે? દૂરદર્શમ. આ જે દૂરદર્શ છે, તો છે ક્યાં? જો એ છે તો છે ક્યાં? ક્યાં છે? સરનામું છે એનું? હા કે સરનામું છે. શાસ્ત્ર કે છે એનું સરનામું છે. શું છે? ગુહાહિતમ. ગુહા એટલે ગુફા, અને ગુફા એટલે હૃદય ગુફા અથવા બુદ્ધિ ગુહા. એવું આચાર્યોએ આપણને હૃદય ગુહા માટે અર્થ આપેલો છે. તો એમાં છે. અને ત્યાં ત્યાં એ કેવો છે? તો કે છે ગૂઢમ. રહસ્ય છે. ગૂઢ એટલે રહસ્ય. રહસ્ય એટલે જેના વિશે તમારે જુદા જુદા તર્ક કરી અને એને સમજવાનો પ્રયત્ન કરવો પડે, એ રહસ્ય છે. કોઈક ઉદ્ઘાટિત કરે આપણા માટે ત્યારે રહસ્ય ખુલ્લું થાય છે, કે આપણા માટે એ રહસ્ય જ રહે છે. એમ અમારે આવું એક વખત થયું હતું કે કોઈક એક વ્યક્તિ આશ્રમમાં ત્યાં ઋષિકેશ એ કેસરી કપડાં પહેરીને આવ્યા. હવે અમને ખબર નહોતી કે આ સંન્યાસી છે કે શું છે. એટલે એ હવે ઓળખતા હતા, બધાને જ બધા જાણતા હતા, અને અમને એવું ક્યારેય ખબર પડી નહોતી કે એમને સંન્યાસ આપ્યો છે. એટલે અમે કહ્યું કે આ કેસરી કપડાં કેમ ના પહેર્યા? રહસ્ય છે. અને ત્યારે કોઈકને પૂછીએ કે આવું કેમ છે? અને એ એમ કે આપણી પરંપરામાં એમણે સંન્યાસ નથી લીધો, પણ કૈલાસ આશ્રમ પરંપરામાં એમણે સંન્યાસ લીધેલો છે. એટલે એમણે સંન્યાસ લીધો એવી અમને ખબર પડે નહીં, પણ કેસરી કપડાં જોયા એટલે એમ થયું કે સંન્યાસી તો હોવા જોઈએ, અને એમને સંન્યાસ આપ્યો છે એવું આપણને તો ક્યારેય ખબર પડી નથી. અમારા પરંપરામાં હોય, આપણી પરંપરામાં તો દરેક શિવરાત્રી જાય એટલે એના ફોટા આવે વગેરે, બધું અમને ખબર પડે કે આટલા આટલા લોકોને સંન્યાસ આપ્યા, આટલા આટલા એમના નામ છે વગેરે. તો અહીંયા તો એવું કઈ થયું નહીં, અને પછી બીજા વખતે એમને જોયા ત્યારે એ કેસરી કપડામાં હતા. ગૂઢ રહસ્ય, અને એ રહસ્ય કોઈક ઉદ્ઘાટિત કરે ત્યારે ખુલ્લું થાય. એમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ, જેણે જાણે કે પ્રવેશ કરેલો છે. અનુપ્રવિષ્ટમ એટલે કે પાછળ પાછળ, અનુ એટલે પાછળ પાછળ, પાછળ પાછળથી પ્રવેશ કરેલો છે. પાછળ પાછળથી એટલે કે એના માટે કોઈ દરવાજો તમને દેખાતો નથી, પણ એ પ્રવેશેલા છે. ક્યાં પ્રવેશેલા છે? ગુહા. બરાબર, એટલે ગુફામાં. અને એ ગુહા હિતમ, એ એમાં ત્યાં પ્રવેશેલા છે. ગહ્વરેષ્ઠમ, આ શબ્દ બહુ અગત્યનો છે. હવે જો એ મારી બુદ્ધિમાં હોય, મારી બુદ્ધિમાં એ પ્રવેશેલા હોય, તો મારી બુદ્ધિમાં જે લૌકિક જ્ઞાન પ્રવેશે છે તે બધાની મને જાણ હોય છે કે નહીં? મને ખબર હોય છે કે હવે મેં આટલા બધા 50 ક્લાસ ભર્યા એટલે હવે મને સંસ્કૃત આવડે છે, એની મને જાણ છે. બરાબર? તો એ જાણ હોય એવું આપણી બુદ્ધિમાં ખબર હોય છે. પણ આમાં તો એ આપણી જ બુદ્ધિમાં છે, અને છતાંય આપણને ખબર નથી. તો એવું તો કેવી રીતે હોઈ શકે? એવો જો પ્રશ્ન થાય આપણને, તો એ પ્રશ્નનો સુંદર જવાબ છે. એ કે છે એ કેવો છે? તો કે છે કે આ જે હૃદય ગુહા છે, આ તમારી બુદ્ધિ ગુહા છે, એ બુદ્ધિ ગુહા એ માં એ અન્ય ભોગ પદાર્થોથી એટલી બધી આવૃત્ત છે કે એ જે અંદર પ્રવેશેલો છે એના તમને દર્શન જ થતા નથી. એટલે ગહ્વરેષ્ઠ, ગહ્વર એટલે વિષમ,
અનેક વિષમ પદાર્થોથી ઘેરાયેલી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. શાસ્ત્રની ભાષામાં કહીએ તો ટૂંકમાં આ જે આપણા શત્રુઓ છે એનાથી આપણી બુદ્ધિ ઘેરાયેલી છે. કામનાઓ છે એટલે અનેક કામનાઓ છે. અને એટલે શાસ્ત્ર એમ કે છે ક્યારેક ક્યારેક કે આ કામના છે એ તો એક સાંકળ છે. અનંત કાળ સુધી ચાલે એવી એ સાંકળ છે. એક કામના પૂરી થાય એને જોડાયેલી બીજી કામના હોય, એને જોડાયેલી ત્રીજી કામના હોય, એ બધી આગળ જતી જાય. આપણને એમ થાય કે હા એક ઈચ્છા પૂરી થઈ ગઈ, એક ઈચ્છા પૂરી થઈ અને વચમાં જે થોડીક ક્ષણોનો ની શાંતિ ઊભી થઈ હોય છે એ જ સુખ છે. કારણ કે મનમાં અન્ય કોઈ ઈચ્છા ઊભી ના થાય અને એક ઈચ્છા પૂરી થઈ ગઈ, એના આનંદમાં તમે મગ્ન છો અને બીજી ઈચ્છા હજુ ઊભી નથી થઈ, એ સુખની ક્ષણો છે. પણ એ સુખની ક્ષણો લાંબી ટકતી જ નથી. અને એટલે પાછી બીજી ઈચ્છા ઊભી થાય છે અને બીજી ઈચ્છા ઊભી થાય એટલે એ બીજી ઈચ્છાને પૂરી કરવા માટે આપણે કામે વળગી જઈએ છીએ. જેમ ઘરમાં કામ બાકી હોય તો થોડીક વાર આરામ કરવા બેઠા અને પછી યાદ હોય કે આપણે હજુ તો આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, એટલે ઊભા થઈ અને કામે લાગી જઈએ છીએ ને. એમ આ એક ઈચ્છા પૂરી થઈ, થોડીક વાર આરામ મળ્યો, એટલી વાર આનંદ આનંદ થઈ ગયો, સુખ થઈ ગયું અને પછી પાછી બીજી ઈચ્છા, ત્રીજી ઈચ્છા, ચોથી ઈચ્છા. એટલે એ આ જે આનંદ મળેલો, બરાબર, એ આનંદ એ ખરેખર તો આ આત્માનો જ આનંદ છે. પણ આપણને એવી સમજ ઊભી થઈ ગઈ છે કે આનંદ તો ભોગમાંથી જ આવે, વિષયોમાંથી જ આવે. અને એટલે પેલા જે ઈચ્છા પૂરી થઈ એના કારણે મને આનંદ આનંદ થઈ ગયો. બરાબર, બાળક આવ્યું અને બાળક હોવાનો આનંદ આનંદ થઈ ગયો. એટલે આપણે તે વખતે જે આનંદ થયો તે આપણને બહુ લાંબા ગાળાથી બાળક પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી એ પૂરી થઈ એટલે થયો એમ સમજીએ છીએ, પણ ખરેખર એવું નથી. એ આનંદ તો ઈચ્છા પૂરી થઈ છે અને બીજા ઈચ્છા ઊભી નથી થઈ ત્યાં સુધી બ્રહ્મના દર્શન થાય છે એ આનંદ છે. એટલે કે આપણને દર્શન બ્રહ્મના થાય છે, પણ આપણને એવી બુદ્ધિ ચાલતી નથી અને એટલે આપણે જાણીએ કે આ પેલું બાળક આવ્યું એટલે આનંદ છે. એટલે દરેકે દરેક આનંદની ક્ષણોને આપણે તૃપ્તિ, ભોગ તૃપ્તિના આનંદ તરીકે જ ખપાવી દઈએ છીએ. અને એટલે એ આત્માના દર્શન થતા નથી. એ જ પ્રમાણે આપણે બીજા બધા અનેક ગ્રંથો જ્યારે ભણીએ ત્યારે હમણાં જ જોયું છે શતશ્લોકીમાં કે નિદ્રામાં જ્યાં કોઈ પણ ભોગ નથી, ભોગ પદાર્થ નથી, ઇન્દ્રિયો નથી ભોગ કરવાના સાધનરૂપ, કંઈ જ નથી અને તોય આનંદ છે. તો એ આનંદ એ ક્યાંથી આવ્યો એવો પ્રશ્ન પૂછવાની આપણને કોઈ દરકાર જ હોતી નથી. ખરેખર એ જ આત્મા સાથેનું મિલન છે, એ જ આત્માનંદ છે. પણ એ આત્માનંદ છે એવું જાણી અને આનંદિત થઈ જતા નથી. આપણને થઈ સરસ ઊંઘાઈ એટલે આનંદ થઈ ગયો, એવું નથી. બરાબર, એટલે જાગ્રતમાં હોય, સ્વપ્નમાં હોય, સુષુપ્તિમાં હોય, દરેકે દરેક આનંદની ક્ષણો એ આત્મા સાથેના મિલનની ક્ષણ છે. પણ આપણે એને એસાઇન કરી દીધી છે. આપણે એને એવું જાણીએ છીએ કે એ વિષયમાંથી આવતો આનંદ છે. જેમ
પેલું કૂતરું હાડકું ચાવે અને લોહી નીકળે, પેલા એના પેડવા ને તાળવું બધું છોલાઈ જાય ને લોહી નીકળે, અને એ લોહીનો એને સ્વાદ આવે અને એને એમ થાય, વાહ, મારા પાસે તો એવું સરસ કંઈક ખાવાનું છે કે જે અત્યંત સ્વાદિષ્ટ છે. પણ એ જે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે એ શું ખાવાનું છે? પોતાનું જ લોહી. પેલું હાડકું તો નિમિત્ત છે. એ એ મોઢામાં નહોતું નાખ્યું ત્યાં સુધી લોહી ટપકતું નહોતું અને એને સ્વાદ આવતો નહોતો, આનંદ આવતો નહોતો. હવે પેલું લોહી ચાખ્યું અને એને આનંદ આનંદ થઈ જાય છે. એટલે એ આનંદ ખરેખર છે જ. જેમ આપણે કહીએ કે આઠે પોર આનંદ છે એમને તો. હં, તો એ આઠે પોર આનંદ છે એ કોણ છે? જેને ભોગ સતાવતો નથી તે, જેને વિષયો દોડાવતા નથી તે. મનોનિવૃત્તિ પરમોપશાંતિ. મનની 100% નિવૃત્તિ. નિવૃત્તિ શેમાંથી? ભોગ વિષયોમાંથી નિવૃત્તિ, ઇન્દ્રિયના ભોગમાંથી નિવૃત્તિ. એ જ ખરેખર આનંદ છે, પણ આપણે એવું જાણતા નથી. અને એટલે એમ માનીએ છીએ કે આપણને એમ થાય છે કે આ ભોગમાંથી આવતો આનંદ છે, આ આત્માનંદ છે, એવું કોઈએ આપણને જોતા શીખવાડ્યું નથી. એટલે આપણને એના દૂરદર્શન થતા નથી. એટલે દૂરદર્શન કેમ છે? કારણ કે આપણે જ એને ઢાંકી દીધેલો છે. શેનાથી ઢાંક્યો છે? ઈચ્છાઓથી, કામનાઓથી, વિષયોથી, વિષય ભોગથી એને ઢાંકી દીધો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરથી એ ઢંકાઈ ગયો છે. એટલા માટે શાસ્ત્રએ કહ્યું કે એ દૂરદર્શ છે. કેમ દૂરદર્શ છે? કારણ કે ગહ્વરેષ્ઠમ છે. એ વિષમ પદાર્થોથી ઘેરાયેલો છે, ઢંકાયેલો છે. વિષમ પદાર્થો, વિષમ એટલે જે અનુકૂળ નથી તેવા પ્રતિકૂળ પદાર્થો, પ્રતિકૂળ માન્યતાઓ, પ્રતિકૂળ આવેગો આપણા, એનાથી એ ઢંકાયેલો છે. એટલે એ નથી દેખાતો. અચ્છા, એ નથી દેખાતો, પણ હવે જ્યારે દેખાશે ત્યારે નવો નવો ગુરુજી મૂકશે ત્યારે આવશે ને, તો કે ના, એ ક્યારથી છે આપણી પાસે? તો કે છે પુરાણમ. બરાબર? કેવો છે? પુરાણમ. પુરાણમ એટલે પુરા અપી નવમ. એ પુરા છે, બહુ જૂનો છે, જેનું અજન્મા છે. એટલે જેના હોવાની કોઈ તારીખ નથી, છે જ, હંમેશા છે. તો પછી ગરડો થઈ ગયો હશે ને? ના, પુરા અપી નવમ. એ પુરાણ છે અને છતાંય નવમ છે, એવો જે છે તે. એટલે આ કેવો છે? તમ આત્માનમ દૂરદર્શમ. કેમ દૂરદર્શ છે? કારણ કે ગૂઢ એવી એના માટે રહસ્ય વાળી જગ્યામાં એ પ્રવેશી ગયો છે. એને એ વિષમ પદાર્થોથી ઘેરાયેલો છે. વિષમ પદાર્થોથી એ ઘેરાયેલો છે. ગુહા એટલે બુદ્ધિમાં જે નિહિત છે, એટલે કે બુદ્ધિમાં જ છે, આપણી જ બુદ્ધિમાં છે. અચ્છા, અચ્છા, એટલે કે ગુરુજીની બુદ્ધિમાં હોય અને પછી મારી બુદ્ધિમાં આવશે, એવું એવો એનો પ્રવેશ નથી. એ તો છે જ, આપણી જ બુદ્ધિમાં છે. માત્ર ગુરુજી આપણી બુદ્ધિમાં શાસ્ત્રના ચોટદાર શબ્દો વડે જે વિષમ પદાર્થો છે એ વિષમ પદાર્થોને નિવૃત્ત કરે છે. પડદો જે છે અજ્ઞાનનો, એને ચીરી કાઢે છે. કોણ ચીરે છે? ગુરુજી શાસ્ત્રના શબ્દો દ્વારા
એને ચીરી કાઢે છે. અને એટલે જે કાયમ હતો જ ત્યાં એ તમને ગુરુજી બતાવી શકે છે. એટલે એટલે એને જાણવો હોય તો ગુરુ મેવા બી ગચ્છેત, એવું મુંડકોપનિષદે કહેલું ને. ગુરુમ એવા અભિગચ્છેત, ગુરુ પાસે જ જવું પડે. જાતે જાતે આ આત્માની સંશોધન થઈ શકે નહીં, ગુરુ પાસે જવું પડે. બીજું ઉપનિષદ કે છે કે આચાર્યવાન પુરુષો વેદ, જે વ્યક્તિને એક આચાર્ય છે, જે વ્યક્તિ ગુરુ પાસે અધ્યયન કરવા શિષ્ય રૂપે ગુરુકુળમાં ગયો છે, એને તો એની પરીક્ષા કરવાની તમારે જરૂર જ નથી, એને તો આવડે જ છે. આચાર્યવાન પુરુષો વેદ. હવે તમે લોકો 10, 15, 20 વર્ષથી સાંભળો છો અને તમે આચાર્ય પાસેથી સાંભળો છો, તો કોઈક બહારની વ્યક્તિ તમારા માટે એવું કહી શકે કે નહીં કે તમે તો આચાર્યવાન છો, તમારા ગુરુજી છે, એટલે તમે તો આ આત્માને જાણો જ છો અને તમે હસી કાઢો એને. ના ના, હવે અમારી શું હેસિયત. તો જે હાથમાં આવેલું પદાર્થ છે એને જાણે કે તમે સરી જવા દો છો. હાથમાં આવેલું છે ને. તમને કોણે કહ્યું કે અપરોક્ષ રીતે જાણો છો? એવું તમે આત્માને જાણો છો. કેવી રીતે જાણો છો? હું જ બ્રહ્મ છું. હવે આ હું જ બ્રહ્મ છું એવું તમને ખબર છે. ખબર છે કે નહીં? ખબર છે. હું જ બ્રહ્મ છું એવું તમને ખબર છે. માત્ર એ દ્રઢ નથી થયું, એટલો જ ફેર છે. બરાબર? માત્ર એ દ્રઢ નથી થયું. કેમ દ્રઢ નથી થયું? કારણ કે તમે તમારી બુદ્ધિને ભોગ વૃત્તિમાંથી નિવૃત્ત કરી અને આત્મવૃત્તિમાં સ્થિર કરવા માટે જે કંઈ સાધનો શાસ્ત્રએ બતાવ્યા છે એનો યોગ્ય ઉપયોગ કર્યો નથી, એટલે તમને દ્રઢ નથી થતું. પણ તમારા માટે કોઈ કે આચાર્યવાન પુરુષો વેદ, તો એ હસી નાખવા જેવું સ્ટેટમેન્ટ છે? ના, એ હસી નાખવા જેવું નથી સ્ટેટમેન્ટ. એ સત્ય વચન છે. એટલે તમારે કેવું જોઈએ સત્ય વચન, એવું શાસ્ત્રમાં એવા ઉદ્ગારો આવે છે. સાચું કહો છો તમે, મને ખબર છે. બરાબર, તમે સાચું કહો છો. એનો અર્થ શું થયો? કે યુ ક્લેમ આત્મા. જેમ આપણું પર્સ ખોવાઈ ગયું હોય અને પોલીસમાં જાહેરાત થાય અને તમે લેવા જાઓ ને તમને એમ કે કેવું હતું, તમે એમ કહો બ્રાઉન કલરનું હતું, લગભગ આટલી સાઈઝનું હતું, એમાં આટલી આટલી વસ્તુઓ હતી, વગેરે વગેરે તમે કહો, એટલે એ પર્સ પોલીસ તમને આપી દે. તો તમે એ પર્સનું શું કર્યું? ખોવાયેલા પર્સને તમે ક્લેમ કર્યું. આ મારું છે એવું તમે સિદ્ધ કર્યું. બરાબર? એવી જ રીતે આ આત્મા જ હું છું એવું આપણે જ આપણી બુદ્ધિમાં સિદ્ધ કરવાનું છે. બહુ સરસ શબ્દ છે. એટલે ક્લેમ શબ્દનું યોગ્ય ગુજરાતી નથી થતું, પણ આ સિદ્ધ કરવું કહી શકાય કે તમે આ પર્સ મારું જ છે એવું પુરવાર કર્યું, સિદ્ધ કર્યું, અને પછી એ પર્સ તમે લઈ ગયા. એમ આ અહમ બ્રહ્મ એ આપણે જ આપણી બુદ્ધિમાં સિદ્ધ કરવાનું છે. અને પછી આપણું હોય અને આપણે જ એને ધારણ કરીએ. જો આત્માને તમે ધારણ કરો તો આ શરીર બુદ્ધિ સરી જાય કે ના સરી જાય? સરી જાય.
આત્માને જ આપણે અહમ આત્મા, અહમ આત્મા, અહમ આત્મા, એટલા માટે તો નીતિ ધ્યાસન છે. શિવોહમ 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 એમ કહો તમે, તો એનો અથવા સોહમ, સહ અહમ, બરાબર, સહ અહમ, એ તમે કહો તો એ સોહમ થી એમને શું થાય કે એ સોહમ કહી અને આપણે આ શરીર બુદ્ધિ છે, એ શરીર બુદ્ધિને આપણે એનો નિષેધ કરીએ છીએ અને આત્મબુદ્ધિને ધારણ કરીએ છીએ. એ જ ખરેખર મુક્તિ છે, એ જ મોક્ષ છે. મોક્ષ માટે ક્યાંય જવાનું નથી. મોક્ષ આપણાથી એક દોરો પણ દૂર નથી અને મોક્ષ આપણાથી એક સેકન્ડ પણ દૂર નથી, પણ આપણે એને ક્લેમ કરવું પડે ત્યારે એ પ્રાપ્ત થાય છે. એટલા માટે પેલી જે ભોગ બુદ્ધિ છે, આપણી શરીર બુદ્ધિ છે, એ શરીર નથી જતી, એટલા માટે દૂરદર્શન છે. દૂરદર્શન કેમ છે? કારણ કે આપણી બુદ્ધિ એક અયોગ્ય જગ્યાએ સ્થિર થઈ ગયેલી છે, એટલે બીજું યોગ્ય પદાર્થ છે એના આપણને દર્શન થતા નથી, ત્યાં જ હોવા છતાં. એટલા જ માટે શાસ્ત્ર ઘણી બધી પદ્ધતિઓ બતાવે છે ને. દાખલા તરીકે પેલી ચકલીની આંખ, તો એ ચકલીની આંખ દેખાતી નથી. કેમ? ચકલી જ નથી દેખાતી. અને એટલે કે આ પેલું વૃક્ષ છે, એમાં પેલી ડાબી બાજુની ડાળખી છે, એ ડાળખી ઉપર તરફ જાય છે, એની બાજુમાં બીજી એક ડાળખી છે, એ જરા નીચી નમેલી છે, એમ એમ કરી અને તમને ડાળખી બતાવે. અને એ ડાળખી ઉપર હજુ જરાક ઉપર, થડથી આટલી ઉપર હજુ ઊંચું જુઓ, હજુ ઊંચું જુઓ, એમ એમ કરીને બતાવે. અને પછી ત્યાં તમને ચકલી બેઠેલી દેખાય. અને એ ચકલી બેઠેલી દેખાય પછી આંખ આપણી જો સ્વસ્થ હોય તો ચકલીની આંખ દેખાય. એવી રીતે જેને ચંદ્ર દર્શન ન્યાય પણ કહે છે, કે ચંદ્ર ક્યાં છે? આ પેલી બે ડાળખીઓની વચ્ચે દેખાય છે, તે ચંદ્ર છે. આમ ધ્રુવનો તારો, ધ્રુવનો તારો બતાવવાનો હોય છે પેલા નવવિવાહિત યુગલને, તો શું કે છે કે જો આ ફલાણું જુઓ, આ જુઓ, તે જુઓ, અને પછી ત્યાં આગળ જે દેખાય છે એ ધ્રુવનો તારો છે. આ આમ જે દૂર છે એ દૂરને અથવા જે દૂરદર્શ છે એ દૂરદર્શને જોવા માટેની અનેક પદ્ધતિઓ શાસ્ત્રએ અપનાવેલી છે. પહેલા સ્થૂળ, આ બધી જે સ્થૂળ પ્રક્રિયાઓ છે, સ્થૂળ પ્રક્રિયાઓમાંથી આપણને પસાર કરી અને પછી આ સૂક્ષ્મ પ્રક્રિયામાં લઈ આવ્યા, કારણ કે ઉપનિષદમાં સૂક્ષ્મ પ્રક્રિયાઓ જ કામ લાગે. એટલે આ તો મેં તમને બધા ઉદાહરણો આપ્યા જે સ્થૂળ છે, અને આ આત્મા તો સૂક્ષ્મ છે. એટલે એ કે છે કે એ દૂરદર્શ છે. હવે દૂરદર્શ જ હોય તો જવા દો, આપણે નથી જોઈતો, હવે બીજું શું કરીએ? કઈ નહીં, આપણે તો રાજીનામું આપી દઈએ, વિડ્રો થઈ જઈએ. ના ના, એવું નથી. અધ્યાત્મ યોગાદિ ગમે ન. અધ્યાત્મ યોગ એટલે જ્ઞાન યોગ. અધિત આત્મન અધ્યાત્મ એટલે આત્માને મારા ઉપર મેં સવાર કરાવી દીધો છે. જેવી રીતે પેલા રજ્જુ ઉપર સર્પ ગોઠવાઈ ગયેલો, એમ અધિત આત્મન, એ આત્માને મેં મારા ઉપર ગોઠવી દેવાનો છે મારે. તો મને શેના દર્શન થશે? જેમ સર્પના દર્શન થશે ને, એમ અહીંયા આત્માના દર્શન થશે. અધ્યાત્મ એટલે કે એ જ્યાં જ્યાં રજ્જુ છે ત્યાં જ એને જોવાનો છે, જ્યાં શરીર છે ત્યાં જ એને જોવાનો છે.
એટલે એને અધ્યાત્મ યોગ કહેવાય. યોગ છે પાછું, અધ્યાત્મ પછી યોગ. યોગ એટલે જે જોડાડે છે તે, જે મને અને આ આત્મ તત્વ છે એ બેનો યોગ કરાવે છે, સંયોગ કરાવે છે, બેને જોડાડે છે. એવું જે શાસ્ત્ર છે તે અધ્યાત્મ શાસ્ત્ર એટલે કે જ્ઞાન. એટલે જ્ઞાન યોગથી એને જોઈ શકાય. હવે આ જ્ઞાન યોગ થી જોઈ શકાય, પણ તોય તે એ બહુ અઘરું હોય, દૂર હોય તો ના દેખાય ને. અથવા ના દેખાય એવું હોય, સાવ ઝીણું છે, આમ છે તેમ છે. એ કે છે કે બહુ ઝીણો નથી, અને પાછો ગમે તેટલો ઝીણો હોય પણ એ ચળકતો છે. દેવમ દિવ્યતે ઇતિ દેવમ, બરાબર. જે ચમકાટ છે, જેનો ચળકાટ છે, જેનો પ્રકાશ છે, એવો જે દેવ છે તે. અને એને મત્વા, એને જાણીને. મત્વા એટલે એ જ દેવને આત્મા જાણવાનો છે, બરાબર, જે ચમક પ્રકાશમાન છે, જેને શોધવા બીજા પ્રકાશની જરૂર નથી. બરાબર. એ જે છે તે એ કોણ છે? કારણ કે પેલું જ્યોતિર્બ્રાહ્મણ છે ને, બૃહદારણ્યક ઉપનિષદનું, ત્યાં કહ્યું કે દિવસે તો સૂર્યના અજવાળામાં બધું દેખાય છે, અંધારું થઈ જાય એટલે ચંદ્રના અજવાળામાં બધું દેખાય છે. સૂર્ય અને ચંદ્ર બંને ના હોય એવી ગુફા હોય તો અગ્નિના અજવાળામાં બધું દેખાય છે. આમ કોઈક ને કોઈક અજવાળું જોઈએ તો દેખાય. અને આ આંખ પણ કોઈ પણ અજવાળું ના હોય તો જોઈ શકવા માટે સમર્થ નથી. ચંદ્ર જેવી છે આંખ. બરાબર. સૂર્ય ના હોય તો ચંદ્રનું અજવાળું હોય નહીં. એટલે સૂર્ય પાસેથી ઉછીના લીધેલા અજવાળાથી ચંદ્ર પ્રકાશિત છે. એમ આ ચક્ષુરેન્દ્રિય પણ અન્ય કોઈ અજવાળું ના હોય તો જોવા માટે સમર્થ નથી. કારણ કે આપણે ખુલ્લી આંખ હોય અને ઘરમાં અંધારું ઘોર હોય તો આપણને આપણી જ મૂકેલી વસ્તુઓ દેખાતી નથી. સ્વિચ શોધવી હોય તો હવે તો મોબાઈલ જોડે હોય છે એટલે સ્વિચ જડે, બાકી સ્વિચ ના જડે. આમ હાથ ફેરવીએ ત્યારે સ્વિચ કઈક હાથમાં આવી કદાચ. એટલે ચક્ષુરેન્દ્રિય પણ ત્યાં કામ ના લાગે. અને છતાંય ચક્ષુરેન્દ્રિય પણ બંધ છે. બધી ઇન્દ્રિયો સૂઈ ગયેલી છે, મન સૂઈ ગયેલું છે. ત્યારે પણ જે પ્રકાશમાં સ્વપ્ન દેખાય છે એ કયો પ્રકાશ છે? એ આત્માનો પ્રકાશ છે. ત્યાં બીજું સૂર્ય, ચંદ્ર, તારા, હેલોજન લાઈટ તમને દેખાય ને, એ હેલોજન લાઈટ પણ એ હેલોજન લાઈટનું લાઈટ નથી, એ આત્માનું લાઈટ છે. તો એ જે આત્મા છે તે એટલા માટે એના માટે શબ્દ વાપર્યો અહીંયા દેવમ. દિવ્યતિ, જે પ્રકાશમાન છે એ દેવ, એ આત્મા, એને આત્મા માની, આત્મા રૂપે ઓળખી. માનવું એટલે અહીંયા ઓળખવું. તો પછી તો શું થાય છે કે ધીર પુરુષ હોય, એ ધીર એટલે વિવેક વૈરાગ્યવાન બુદ્ધિ જેની છે, અને ધીરજ પૂર્વક જે રહસ્યને ઉકેલવા માટે પ્રયત્નશીલ છે ગુરુની મદદથી, એ વ્યક્તિને આ આત્મા દેખાય છે. અને ત્યારે શું થાય છે? હર્ષ શોકૌ જહાતી. હર્ષ અને શોકનો એ ત્યાગ કરી દે છે, એટલે કે ત્યાગ થઈ જાય છે. પછી હર્ષ નથી રહેતો અને શોક પણ નથી રહેતો. આપણને પ્રશ્ન થાય કે હર્ષ ના રહે તો એવું જીવન શું કામનું? તો આ હર્ષ અને જે સુખ છે એમાં ફેર છે. હર્ષ એટલે પેલા
સમુદ્રના મોજા જેમ ઉછળતા કૂદતા હોય અને ઉછળતું કૂદતું હોય તો જ એને જળ કહેવાય. એવી જો આપણી બુદ્ધિ થઈ જાય તો એ ખોટું છે. બરાબર? એટલે ઉછળતું કૂદતું પણ જળ જ છે. પણ એ ઉછળતા કૂદતા મોજાને જળ હું છું એવું ભાન ના હોય. પણ આ હર્ષ એટલે આત્માનો આનંદ, સ્થિર આનંદ, જેને કહ્યું છે શાંતમ. એ શાંત છે અને શાંત છે છતાંય પ્રસન્ન છે. બરાબર? એટલે કે નિરાશ થઈ અને શાંત બેસી નથી ગયો. એ તુષ્ટ છે, પોતાનામાં સંતુષ્ટ છે અને એટલે એ હવે શાંત થઈ ગયો છે. એને કોઈ જગ્યાએ દોડવાની જરૂર લાગતી નથી, એવો એ શાંત છે. એટલે કે એને જેને કહેવાય છે ગંભીર પ્રસન્ન ગાંભીર્યમ એમ કહેવાય. હા, પ્રસન્ન ગાંભીર્યમ કેવો છે? ગંભીર છે. એટલે કે હા 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 કડકડાટ રસ્તો નથી, પણ પ્રસન્ન છે. એટલે એને પ્રસન્ન ગાંભીર્ય કહેવાય. એવો એ શાંત છે, એવો એ હર્ષ શોકવ જહાતી. હવે આ જે વ્યક્તિ છે જેનું વર્ણન કર્યું અહીંયા શાસ્ત્રએ જ્ઞાનીનું, એ આ નચિકેતા એ આત્માના વર્ણન દ્વારા આ જેને હર્ષ શોક જહાતી એ કોણ છે? તો એ કે છે કે નચિકેતા જેના માટે તૈયાર છે. નચિકેતા ખરેખર એ જ છે, પણ નચિકેતા જેના માટે યોગ્ય એવું અધિકારી છે, એ તત્વની અહીંયા વાત કરી. એટલે બહુ જ સરસ એવો આત્માનું વર્ણન કરતો એવો આ મંત્ર છે. હવે આપણે જોઈએ ભાષ્ય. એના પહેલા જુઓ આનંદગીરી ટીકા જુઓ, બહુ સુંદર છે. એ કે છે યશ્ચ યહ ત્વયા, ત્વયા એટલે નચિકેતા દ્વારા, દેહ વ્યતિરિક્ત આત્મા, આત્મા કે કોણ? એ કોણ છે? દેહ વ્યતિરિક્ત જે તત્વ છે તે. એટલે કે દેહાદિ સંઘાતને સત્તા અને સ્ફૂર્તિ આપતું જે તત્વ છે એ દેહ નથી. એ દેહ નથી, દેહમાંથી ઉત્પન્ન થયેલું નથી, દેહ ઉપર આધારિત નથી. બરાબર? દેહ ઉપર આધારિત નથી આત્મા. એટલે એ દેહ નથી, દેહ ઉપર આધારિત નથી, દેહમાંથી ઉત્પન્ન થયેલું એવો જુદો અંશ છે એવું નથી. એટલે આ એક જડ અંશ અને બીજો એક ચેતન અંશ, એ બે એવું નથી. દેહમાંથી એ ઉત્પન્ન નથી થયું. હા, એ બે એક જગ્યા પર છે, પણ એ બે આત્મા ઉપર દેહ આધારિત છે, પણ દેહ ઉપર આત્મા આધારિત નથી. એવું દેહ વ્યતિરિક્ત આત્મા પૃષ્ઠ, ત્વયા પૃષ્ઠ, તે જેની પૃચ્છા કરી છે, તે જે વિશે પ્રશ્ન પૂછ્યો છે એ તસ્યૈવ, એનું જ પરમાર્થત્વ રૂપ જ્ઞાનમ, જે પરમાર્થ રૂપ જ એનું જ્ઞાન છે તે જ્ઞાન. અને એ જ્ઞાન કેવું છે? તો કે છે સંસાર નિવર્તકમ, જે સંસારની નિવૃત્તિ કરાવનાર છે. એ જ્ઞાન કેવું છે? સંસારની નિવૃત્તિ કરાવનાર છે. અને પરમાનંદ પ્રાપ્તિ સાધનમ, આ પ્રશ્ન તે પૂછ્યો ના હોત તો પરમાર્થ પ્રાપ્તિનું સાધન તને ખબર નથી એવું થાત. એટલે કે તારે એનું સાધન જાણવું છે. એવું પરમાનંદ પ્રાપ્તિ સાધનમ. અને તે પણ પાછું કેવું છે? ધર્મ્યમ. ધર્મ્યમ એટલે ધર્મ માર્ગે જેની પ્રાપ્તિ શક્ય છે તે. અને ધર્મ એટલે નો એક અર્થ પુણ્ય પણ થાય છે.
તો આપણે તો અનેક વાર સાંભળ્યું છે આચાર્યો પાસેથી કે જ્યારે શુદ્ધ પુણ્યનું પરિપાક થાય, એ જ્યારે ઉદ્ઘાટિત ઉપર આવી જાય, ત્યારે આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિના સંજોગો પ્રાપ્ત થાય છે. નહીં તો બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિના સંજોગો જ ઉભા નથી થતા આપણા જીવનમાં. કેટલાય લોકોના જીવનમાં ઉભા નથી થતા ને, બરાબર. પણ કારણ કે હવે એ લોકો સુખી તો છે, બરાબર, સુખી તો છે. એનો અર્થ કે એમણે પુણ્ય તો કરેલા અને પુણ્યના ફળ રૂપે સુખ ભોગવી રહ્યા છે અત્યારે. પણ જે વિશેષ પ્રકારના પુણ્ય જોઈએ, બરાબર, એ શુદ્ધ પુણ્ય કહેવામાં આવે છે ને શુભ્ર પુણ્ય કહેવામાં આવે છે ને. તો એ શુદ્ધ પુણ્યનો પરિપાક એમના જીવનમાં નથી થયો, એટલે એમને બ્રહ્મ વિદ્યા માટેનું આકર્ષણ નથી થયું, જિજ્ઞાસા ઊભી નથી થઈ, બરાબર. સુખી તો છે, કારણ કે આપણા બધા જ મનમાં ઉઠતા પ્રશ્નોનું નિવારણ મને જેટલા સમજાય એટલાનું કરી દઉં. કારણ કે સુખી છે એનો અર્થ કે પુણ્ય તો પરિપાક થયેલો છે, એટલે તો સુખ ભોગવે છે એ લોકો. એટલે તો પછી મારા સુખમાં ને એના સુખમાં શું ફેર? તો તમારું જે સુખ છે, પુણ્ય છે, એ પુણ્ય શુદ્ધ પુણ્ય છે. અને શુદ્ધ પુણ્યના પરિપાક રૂપે બ્રહ્મ જિજ્ઞાસા થાય છે. સામાન્ય પુણ્યના પરિપાક રૂપે સુખ પ્રાપ્તિ થાય છે. એટલે બે પુણ્યમાં જ ફેર છે. તો એવું જે શુદ્ધ પુણ્યનો પરિપાક આપણા જીવનમાં થયો, એટલે પરમાનંદ પ્રાપ્તિરૂપ સાધન એવી બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવાની આપણી જિજ્ઞાસા થઈ, ઈચ્છા થઈ. એ કહે છે કે પરમાનંદ પ્રાપ્તિ સાધનમ ધર્મ્યમ, એવું પુણ્ય ન અતઃ, એટલે અતઃ એટલે તેનાથી, માટે, અતઃ એટલે માટે, પરમ શ્રેય સાધનમ અસ્તિ, એ શ્રેયનું સાધન છે, બરાબર. જે તે પ્રશ્ન પૂછ્યો છે એ શ્રેય એટલે કે આત્યંતિક કલ્યાણનું એ સાધન છે. ઇતિ પૃષ્ઠસ્ય, જે તે પૂછ્યો છે તે વસ્તુનઃ, એ વસ્તુની, વસ્તુ એટલે પદાર્થ પણ કહેવાય અને વસ્તુ એટલે આત્મા પણ કહેવાય, બરાબર. વસ્તુ અહીંયા સામાન્ય અર્થ લઈએ તોય વાંધો નથી. તે જે વિષયનો પ્રશ્ન કર્યો છે તે વિષય, અથવા તે જે આત્મા વિશે પ્રશ્ન કર્યો છે તે આત્મા, બંને લઈ શકાય અહીંયા. એટલે પૃષ્ઠસ્ય વસ્તુનઃ પ્રશંસયા, પ્રશંસા દ્વારા, ચ પ્રસ્તારમ ચ પ્રશંસતી, એ પ્રશ્ન જ બહુ જ સ્તુતિ કરવા યોગ્ય છે, પ્રશંસા યોગ્ય છે. અને તે જેને પ્રશ્ન પૂછ્યો છે એ પણ પ્રશંસા યોગ્ય જ હોય ને. એટલે આપણે પણ ઘણી બધી વાર એવું થતું હોય છે, જોયું હશે તમે, કે જ્યારે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હોય અને કોઈક વ્યક્તિએ બહુ જ સરસ એવો ગૂઢ વિષય અંગેનો પ્રશ્ન પૂછ્યો હોય, તો આચાર્ય પહેલા તો એમ કે વાહ વાહ, સરસ પ્રશ્ન પૂછ્યો તમે, બરાબર. એટલે કે પહેલા કોના વખાણ કર્યા? પ્રશ્ન પૂછનારના વખાણ કર્યા. પ્રશ્ન પૂછનારના વખાણ કેમ થયા? પ્રશ્ન સુંદર છે એટલા માટે. એટલે અહીંયા પ્રસ્તારમ ચ પ્રશંસતી, યમ ત્વમ જ્ઞાતુમ ઇચ્છસી ઇત્યાદિના, જે તે જાણવા માટે પ્રશ્ન પૂછ્યો છે વગેરે કહી અને પ્રશ્નની પણ પ્રશંસા થઈ અને પ્રશ્ન પૂછનારની પણ પ્રશંસા થઈ. હવે આપણે ભાષ્ય જોઈએ. યમ, યમને જોડવાનું છે, છેલ્લા 4 અક્ષર છે. યમ આત્માનમ, જે આત્મા વિશે, યમ આત્માનમ, ત્વમ તમે,
જ્ઞાતુમ ઈચ્છસી, જે જાણવા માટે તે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તે તમ તે દૂરદર્શમ, એનું આ પહેલું લક્ષણ છે. આત્માનું પહેલું લક્ષણ કયું છે અહીંયા? દૂરદર્શ છે. એ દુઃખેન પ્રાપ્તુમ ઇતિ દૂરદર્શમ, દુઃખેન દ્રષ્ટુમ, જે દુઃખથી એટલે કે મહાન પ્રયત્ન પછી, અત્યંત ગાઢ સઘન પ્રયત્ન કરવાથી જેના દર્શન થાય એ દૂરદર્શમ. દુઃખેન દર્શનમ અસ્ય ઇતિ દૂરદર્શઃ. કેમ દુઃખેન દર્શઃ? અતિ સૂક્ષ્મત્વાत्, એ અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મને આપણે સ્થૂળ દ્વારા સમજી શકીએ. એ એટલા માટે સૂક્ષ્મ છે કે જે જાણવાની ઈચ્છા થાય તે બધું બહાર જ હોય એવી આપણી સમજ છે. એટલે જાણવાનું સાધન રૂપે 5 જ્ઞાનેન્દ્રિયો મળી છે. એ 5 જ્ઞાનેન્દ્રિયના વિષય એ જ જાણવાના, અન્ય વસ્તુ જાણવાના સાધન છે. એ બહાર જ હોય. મારી આંખ કામ ના કરતી હોય આ વાંચવા માટે, તો મારે ચશ્મા લગાડવા પડે. ચશ્માથી પણ ના વંચાય તો શું પેલું મેગ્નિફાઈંગ ગ્લાસ રાખું ગોળ મોટો, એનાથી એવું પેલા બેક્ટેરિયા ના દેખાય લેબોરેટરી વાળાને, તો એ સૂક્ષ્મદર્શક યંત્ર પેલા તો નાનકડું પેલા લેબોરેટરીમાં હોય છોકરાઓને ભણાવવા માટે, એવું હવે એ ના ચાલે. એટલે ઇલેક્ટ્રોનિક એવા આયા જે અત્યંત સૂક્ષ્મ ને પણ જોઈ શકે. એક વિદ્યાનંદ સ્વામીજી છે, જે કૈલાસ આશ્રમના આચાર્ય હતા. કૈલાસ આશ્રમ ઋષિકેશ, એના જે જૂનામાં જૂનો આશ્રમ છે જ્ઞાન માટેનો, તે એના આચાર્ય હતા. એમણે આ સૂક્ષ્મનું ને કેવી રીતે સમજાયું? તો એ કે છે કે આ તમારે એક વાળ છે ને એ લો, પછી એનો નીચેનો ભાગ, ઉપરનો નહીં, એનો નીચેનો ભાગ, એને આમ તોડો. તોડી અને તમારી પાસે કંઈક યંત્ર હોવું જોઈએ, એટલે એના 100 ભાગ કરો. વાળના 100 ભાગ કરો. એ 100 ભાગમાંથી એક ભાગ લો અને એના 100 ભાગ કરો, અને એમાંથી એક લો અને એના 100 ભાગ કરો, અને એવું અનંત કાળ સુધી કરો. એ તમે કરી જ ના શકો. એટલા માટે કહ્યું કે આ એટલું સૂક્ષ્મ છે. કેમ સૂક્ષ્મ છે એ હું સમજાવતી હતી કે આપણી ઓરિએન્ટેશન, આપણી સમજ એવી છે કે જે શોધવાની વસ્તુ હોય એ બહાર જ હોય, એટલે બહાર જ શોધ કરીએ આપણે. પેલા માજીની જેમ, સોય પડી ગઈ અને શોધતા હતા. એટલે કોઈ જે છોકરાઓ બિચારા એને મદદ કરવા, એને કહ્યું ક્યાં પડી ગઈ હતી? તો કે છે પડી તો ગઈ હતી આ ઝૂંપડીમાં, પણ ત્યાં તો અંધારું છે, એટલે હું બહાર શોધું છું. હવે જ્યાં પડી જ ના હોય ત્યાં શોધો તો મળતી હોય. જે બહાર છે જ નહીં ત્યાં તમે શોધ કરો અનંતકાળ સુધી, તોય એ બહાર મળવાનો નથી. તો ક્યાં મળશે? એ હું જ છું. અને હું ક્યાં ગયો, હું ક્યાં ગયો એવું તમે શોધો છો, આમાં શોધાય? અને એવું કહીએ તો કોઈ આપણને ગાંડું ના કહે? અરે હું ક્યાં ગયો, હું ક્યાં ગયો? હું હું આમ તો હું આ જ હું છું, જે 5-5.5 ફૂટનો 50-60 કિલોનો છે, એ જ હું છું. પણ એની પાછળ ગુહાહિતમ એવું કહ્યું, તે એને જે સત્તા અને સ્ફૂર્તિ આપે છે, તે ચૈતન્ય સ્વરૂપ જે છે એ હું છું, એવું જ્યારે જાણીએ ત્યારે એ સૂક્ષ્મ છે. એટલે અતિ સૂક્ષ્મ. કારણ કે અતિ સૂક્ષ્મ કેવું છે? તો કે છે કે અતિ પાસે છતાં આગે, એવું કહ્યું ને એક કવિએ. તો પાસે એટલે હું, અને શોધું છું બહાર આગે, તો ક્યાંથી મળે? એટલે મારે મને જ શોધવાનો છે.
હવે અભાગ્યા મારે નથી મને બાબા. જ શોધવાનો છે. એ એ જે જે વાક્ય છે એને યોગ્ય રીતે શાસ્ત્રના દ્રષ્ટિકોણથી સમજીએ નહીં ત્યાં સુધી મારે મને શોધવાનો છે. એ વિચાર અથવા એ પૃચ્છ એ જે પ્રશ્ન છે એ સ્પષ્ટ થાય નહીં. એનો અર્થ કે મને આ જે આ હું છું એને સત્તા અને સ્ફૂર્તિ આપનાર જે છે એને મારે જાણવો છે. તો હા, એ જાણી શકાય. બરાબર. એટલે અતિ સૂક્ષ્મત્વાત તમ, એ કેવો છે? અતિ સૂક્ષ્મ છે, કારણ કે એ ગુહ છે. ગુહ, ગૂઢમ એટલે ગહનમ, એટલે એ ગહન છે. આ ગહન ગહન છે. ગહન એટલે જે ગુહામાં પ્રવેશી ગયો છે તે, જે રહસ્ય છે. રહસ્ય કેવું હોય? કોઈકની બુદ્ધિમાં પ્રવેશી ગયું હોય એ રહસ્ય. બરાબર. આ રહસ્ય છે. મને સમજાતું નથી પણ કોકને સમજાય છે. તો એ ગૂઢ ગહનમ એટલે અત્યંત ઊંડી એવી ગુફામાં પ્રવેશી ગયો છે. અનુપ્રવિષ્ટમ, એ પ્રવેશી ગયો છે. ક્યાં પ્રવેશી ગયો છે? તો કે છે પ્રાકૃત વિષય વિકાર વિજ્ઞાનૈ પ્રચ્છન્નમ ઇવ ઇતિ એતત. આ પ્રાકૃત વિષય છે. પ્રાકૃત વિષય એટલે સંસારના, પ્રકૃતિ અંતર્ગત પ્રાકૃત. અહીંયા પ્રાકૃતનો અર્થ થાય પ્રકૃતિ અંતર્ગત પ્રાકૃત. તો પ્રકૃતિ કોણ છે? તો એ તો આકાશ, વાયુ, અગ્નિ, જળ, આપ અને પંચભૂત અને પંચભૂતાત્મક જે છે એ બધું જ પ્રકૃતિ છે. બરાબર. તો એ જે પ્રકૃતિ છે, જે ઇન્દ્રિયોનો વિષય છે, જે બાહ્ય વિષયો છે, એના વિકાર વિજ્ઞાનૈ, એનો જે વિકાર છે એમાં જે મોડિફિકેશન થાય, જે ચેન્જીસ થાય, કારણ કે એ તો હંમેશા કાયમ સરખું રહેતું જ નથી. કોઈ પણ વિષય, કોઈ પણ બહારનો પદાર્થ, એક વૃક્ષ 3000 વર્ષથી છે અને છતાંય એક એવો દિવસ આવશે કે જ્યારે એ નહીં હોય. એટલે કોઈ પણ જન્મેલું છે એ કેવું છે? એને ષડ વિકાર છે ને. બરાબર. એ અસ્થિ ભાતિ નહીં, અસ્થિ પછી વર્ધતે, હા, અસ્થિ, જાયતે, વર્ધતે, વર્ધતે વિપરિણ્યતે, વિપરિણયતે પક્ષ્યતે પ્રક્ષ્યતે અને વિનશ. વિનશ્યતિ. એવા જે ષડ વિકારવાન જ હોય, જેનું ઉત્પત્તિ થઈ છે, જેનો જન્મ થયો છે, એ ષડ વિકારવાન જ હોય. એટલા માટે એને કહ્યું વિકાર વિજ્ઞાનૈ, વિજ્ઞાન દ્વારા, એટલે કે વિજ્ઞાન એટલે વસ્તુઓ, એનાથી પ્રસન્ન, એનાથી ઢંકાયેલો છે. એટલા માટે એ અતિ સૂક્ષ્મ છે. એવું ઇતિ એતત. આગળનું ભાષ્ય આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.